આપણો આ વ્લોગ આપણે અહીંથી જ કન્ટિન્યુ કરશું, કેમ કે ઓલો વ્લોગ બહુ મોટો બની ગયો હતો, એના માટે આપણે 2 ભાગ કર્યા હતા. તો આ વ્લોગ અહીંથી કન્ટિન્યુ થશે અને અત્યારે આપણે જઈએ છીએ ગોપી તળાવ. આ ગોપી તળાવ, આનું નામ ગોપી તળાવ શું કામ પડ્યું ભાઈ? સર્ચ કરો ને કે જો તો ગોપી તળાવ શું કામ નામ પડ્યું? આમાં ગોપીઓ નાવ આવતી એમ ને, એમ એટલું ગોપી તળાવ. ગોપી તળાવ મુખ્ય પ્રવેશ દ્વાર અર્જુન 5000 साल से अधिक पुराने दिन से जाओ. पाम એટલા ગોપી મંદિર, ગોપી તળાવ. આવે માછલા આવે ક્યાં છે? માછલી છે બધી. એલા ભાઈ એને હેઠા ધોમ પડે, ઉપર તમારું ખાવું પડે એમ છે નહીં. હવે દેખાતું જ ને પણ કઈ. નાખો નાખો, આ બાજુ નાખજો, આ બધું દેખાય. મોટા મોટા છે એમ જો. અહીંયા નાખજો. આમે જોતો કરો પણ ઓલી બધી જો. આમાં દેખાતા ને હાલો સામે સામે ક્યાં? ના ના ત્યાં નથી જવું. ભીખા જ નથી પણ આમ જોતો ખરો ધોમ પડ્યું એટલે થોડા ભીખવાડે આમ જો. ઓલે પણ માછલા આવતા પણ આવું ભીખ પડ્યું ન રહેતું, કેમ કે અહીંયા નાખ તો સાઈ નાખ. ત્યાં આવશે. આ જો જો ત્યાં ખાય છે. જો આવ્યા મોટા, જો આયા ઓર આવ્યા મોટા જો આમ જો આટા મોટા ખાગા છે ડોહા. ફોન કરી ગયો તો શું કરવાનું? નેરી જાય તારો નાખ લે તું તારે. ગુલાબી ગુલાબી. તો આપણે ગોપી તળાવના દર્શન કરીએ અને હવે નીકળીશું અહીંથી નાગેશ્વર. આવડું આ ગોપી તળાવનું માર્કેટ. કેવી લાગે? એક નંબર. પેલા મેં તો ટ્રાય કરી, પછી રાવ્યા, પછી મેં આયુષને નથી દેવાના. પીની પીની બહુ ટાટું ગરમ લેવી તારી આટું 10 વાળી લેવી છે તો આખી પી જાય. હવે અહીંથી નાગેશ્વર, અહીંથી 5-6 કિલોમીટર થાય. મિતલો કાં છે એટલે હું ચશ્મા મળી જાય. મોટા લાગે. હાલ પેલા દર્શન કરી પછી પાછા આવીએ આપણે. અહીંથી મોગલધામ જવાનું છે, જો કે અહીંથી 18 કિલોમીટર થાય છે જમણી સાઈડ. વેલ્ડિંગ થાય ત્યાં સુધી વેલ્ડિંગ કરાવું તો બહુ જ છે અહીંયા
આપણે અહીંથી નીકળી ગયા છીએ શિવરાજપુર બીચ. તો કે ત્યાં ગોવા જેવી વાઇબ છે, તો મજા આવશે. તો આપણે મેઇન રોડ ઉપર ચડી ગયા છીએ. હવે અહીંથી 5 કિલોમીટર છે. તો આવી ગયું છે આ શિવરાજપુર બીચ, જ્યાં બધા કહે છે ગોવા જેવી વાઇબ છે, મજા આવશે. તો આપણે ગાડી પાર્ક કરી દઈશું અને પછી અહીં ટિકિટ કાઉન્ટર છે, ટિકિટ લઈને પછી જઈશું બીચમાં મોજ કરવા. બીચમાં જવાનું છે. આપણે બીચ કઈ આ બધું છે. इसमें आपको बहुत मजा आएगा. इसमें आपको बहुत मजा आएगा. जोरदार છે પણ મિની ગોવા. मिनी गोवा. મિની ગોવા આપણે આવી ગયા છે મિની ગોવા બીચ ઉપર. એ અહીંયા ઓલા ચપ્પલ પહેરી રાખજો, માસાને શું એવું ન થાય. આ ઈ જ છે પ્લેસ. લોકેશન છે બાકી એક નંબર. ગોવાની ફીલ તો આ જ લે છે, મિતલ જ છે. હવે તો ખાલી આટા મારવા આવ્યા. બાજો બાજો એવું કે એ મિતલા ભાઈ હું કામ પડી બોલે કે કર્યું છે. મિતલા હું કર્યું છે, હું કર્યું તું કદી ઉડા કરીને જો મિતલો ગતો બાજો માર આલુ માર. મિતલા બેરા કદી ઉડા કરી. જાવું છે હો, તમે બાંધવાનું પછી રાખજો. આજે ગાંડી કરી હો તમે. આ હું લખે આઈ લવ યુ ભાઈ. એ મને અહીંથી ઊંધું દેખાય, એમાં નકરે મેળ નથી. હાલો હાલો એ આ બેગ ને હેલ્મેટ લીજો. હાલો હાલો. અમે તો મિની ગોવામાં ફૂલ મોજ કરી છે, અને તમારે જો મોજ કરવી હોય તો વી આવજો. આ કયું બીચ? શિવરાજપુર બીચ. શિવરાજપુર બીચમાં વી આવજો. દ્વારકામાં છે, બેટ દ્વારકા આવો એટલે બીચમાં જ આવે છે. અને અત્યારનો સનસેટ જોરદાર છે. અને અહીંથી અમે જઈશું ભડકેશ્વર મહાદેવ, ત્યાં સનસેટ પોઈન્ટ છે, તો ત્યાં વધારે મજા આવશે. ત્યાં સ્પેશિયલ સનસેટ પોઈન્ટ જ છે, તો ડાયરેક્ટ અમે ત્યાં જ જશું. તો અહીંયા મેપ લગાડી અને ડાયરેક્ટ ભડકેશ્વર મહાદેવ. ત્યાં મને એવું લાગે છે કે આપણે પહોંચશું તો સનસેટ વયો જશે. અહીંથી કેટલું 13 કિલોમીટર થાય છે, 20-25 મિનિટ બતાવે છે, પણ હવે પોગી જાય તો વધારે સારું. નકર આમ નામ તમને દર્શન કરાવશું મહાદેવના. સનસેટ નહીં બતાવે, સનસેટ અત્યારે જોઈ લો. જ્યાં તમારા બાઇકમાં હશે તો જોઈ લઈશું. હા બે જા. આપણે ભડકેશ્વર મહાદેવ પોગી તો ગયા છીએ, પણ સનસેટ વયો ગયો છે, તો તમને આમનું ખાલી બતાવી દઉં.
દેખાય છે અને પબ્લિક એ બહુ છે. અહીંયા આરતી કદાચ 7 વાગે થાય છે. થાય હા કોણ મિત્રને બેહાડ્યો ત્યાં જઈને દર્શન કરાવીએ આગેથી નહીં પડખેથી દર્શન કરાવશું આપણે. પણ મોકલશે તો ખરા ને મોકલ દે. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને અત્યારે બાંધવા મળ્યા. હાય હાય હવે તો બાંધવાનું બંધ કરો. હા તો મને બહુ ભૂખ લાગી હતી તો અમે આવ્યા છીએ અહીં મેગી પોઈન્ટ છે બીચ ઉપર. તો મેગી ખાવા જોકે જમવાનું દીદીના ઘરે છે. દીદીને 8:30-9 થઈ જશે પછી ત્યાં જમવા આવીએ છીએ. જમીન ડાયરેક્ટ આપણે પુલે વ્યા જશું જો નાઇટનો શો છે જોવા માટે. હવે આવ્યા ટેબલ એનું ચમચે લઈ લે. હાલો મેગી ખાવા દરિયાના બીચ ઉપર. તો અમે હવે જઈએ છીએ દીદીના ઘરે જમવા. જમીન ત્યાંથી આપણે સુદર્શન સેતુએ નાઇટ શો જોવા જઈશું. નાઇટમાં ડેકોરેશન કેવું છે અત્યારે અમારે મિતુભા ગાડી હાકે છે. રામ ભરોસે હાલે છે. તો અમે જમી કરી નીકળી ગયા છે. મારી હારે છે દીપ ભાઈ જીજાજીને બધા આવેલા છે હારે દીદીની. અમે નીકળી ગયા છીએ સુદર્શન સેતુ જોવા માટે. નાઇટનો જે વ્યૂ છે એ લાઇટિંગ કેવું છે. તો આ છે ટાટા કંપની જે આપણે કપડાં ધોવામાં જે ઓલો પાવડર યુઝ કરીને એ આ ટાટા કંપની બનાવે. આ સુદર્શન સેતુ આપણને આગેથી જ દેખાવાનું કેવું લાઇટિંગ જોરદાર લાગે છે. ત્યાં જાય પછી આપણને કેવું લાઇટિંગ દેખાય આગેથી તો મસ્ત લાગે છે. આમાં અસલ જ દેખાશે હમણાં દૂધિયા લાઈટ ઓછી લાઈટ દેખાય. તો ફાઇનલ મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. બસ આપણે ખાલી લાઇટિંગ જોવા આવ્યા હતા. લાઇટિંગ જોઈ લીધું, તમને બતાવી દીધું. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો. બાકી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. ટાટા, ગુડ નાઇટ, બાય બાય.